તો ભાઈ અમારા ગામમાં વરસાદ ધોધમાર હો ભાઈ. સવારના 7:30 વાગ્યાનો સમયનો વરસાદ છે હો ભાઈ. તો અને હારો મારો વરસાદ મસ્ત પડે છે. કહી ગયો મને આપણે ચોમાસામાં જ થાય. જય માતાજી. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે અત્યારે બ્લોગ ચાલુ કરી નાખ્યું ધાબા ઉપર. જો ધાબા ઉપર છે અને આ નજારો સવારમાં જો વરસાદ 7 વાગ્યાનો વરસાદ હો ભાઈ. કેવો વરસાદ છે. સવારે 7 વાગ્યાનું આવું છે અમારે. ફૂલ વરસાદ, આખી રાત વરસાદ ચાલુ હતો અને લાઇટ વગી હતી અમારે 3 વાગ્યાની. અને અત્યારે વરસાદ હજી ચાલુ જ છે કન્ટિન્યુ, ધીમી ધારે. તો અમારા ગામનો નજારો કાંક આવો છે સવારમાં. અને આપણે બ્લોગ વહેલા ચાલુ કરી નાખ્યો હતો કેમ કે આજ નીંદર આવી નહોતી કાંઈ. 3 વાગ્યાના આપણે જાગવી છીએ. લાઇટ કાંઈ હતી નહીં એટલે હજી ચાલુ જ છે વરસાદ અને લાઇટ કાંઈ આવી નથી. તો વહેલા ચાલુ કરી નાખ્યો તો બ્લોગ આપણે. અમારે પાણી સોલાર છે એટલે વાંધો નથી આવ્યો. તો આજ કેવો વરસાદ પડે છે એના વિડીયો ઝાઝા આવશે વરસાદના. તો મિત્રો આગળ બ્લોગમાં રહેજો. બાબા ફૂલ વરસાદ ચાલુ હો ભાઈ. નેહડીમાં જોઈ લો અમારા ગામમાં વરસાદ. આ રીતનો વરસાદ છે, હારામાં હારો વરસાદ. તો ભાઈ અમારા ગામમાં વરસાદ ધોધમાર હો ભાઈ. સવારના 7:30 વાગ્યાનો સમયનો વરસાદ છે હો ભાઈ. તો અને હારો મારો વરસાદ મસ્ત પડે છે. ફૂલ બાકા દીકી હો. હલો અને ફૂલ વરસાદ. આજે ભાઈ અમારા ગામમાં બહુ વરસાદ પડશે હો ભાઈ. મિત્રો બને બ્લોગમાં આગળ બના રહી મિત્રો. ફૂલ ભાઈ નર્સરીમાં જોઈ લો ઉપલો વરસાદ હો ભાઈ. ઉપરનો ધાબા ઉપરથી આપણે વિડીયો ઉતારવાનો છે. જોઈ લો ફૂલ વરસાદ હો. જોઈ શકો છો વરસાદ. બાકમ જીક બોલાવે, બાકા જીક હો ભાઈ. તો ભાઈ હમડિયાળા બાજુ વરસાદ જોવો તમે. ઓહો ભાઈ ફૂલમ ફૂલ હો ભાઈ વરસાદ. ફેમિલી આપણે ગામમાં જવાનું છે નાસ્તો કરવા ને વરસાદ ધીમો ધીમો ચાલુ છે. તો વાદળું થયું. આજે સવારમાં પડ્યો વરસાદ બહુ હો ભાઈ. લાઇટ છે નહીં. અમે 3 વાગ્યાની લાઇટ વગી. જનરેટર ચાલુ છે અમારે. તમને હું આગળ રિટર્નમાં પાછો બતાવવા અત્યારે જાઉં છું નાસ્તો કરવા. હાલો આપણે નાસ્તો કરવા જવું છે અમારે. આવું કાંક છે અમારે. વરસાદ પીડ્યો, લાઇટ તો હજી આવી નથી. પાણી તો આવું હાલ્યું જાય. આ રીતનું છે બધું. ચાલો આપણે જવું નાસ્તો કરીએ. એવી વરસાદ ધીમો ધીમો હાલે, મસ્તનું મજા આવે. તો બનાવ્યો વિડીયોમાં આગળ બનાવ. તો આપણે 12:30 વાગી ગયા છે અને જવાનું છે ઘરે ખાવા. અને વરસાદ બંધ થઈ ગયો છે ત્યારે. તો વરસાદ છોડો નથી, આવું વાતાવરણ છે, વાદળું છે. તો હાલો આપણે જમી આવીએ. હાલો આપણે વરસાદ બંધ થઈ ગયો છે અને ઘરે ખાવા જવાનું છે. અને હું ને ઝરમરિયા પાસે ચાલુ થઈ ગયા છે. અને આવું કાંક અમારી શેરીનો નજારો છે ને આવું કાંક છે. એ હાલી આવે છે વાય. હાલો હાલો ચલો ચલો ટીકનો લો. હાલો વરસાદ આવે ને છત્રી લઈને જાય. જો આવું છે બધી વગર. તો આપણે અત્યારે આવી ગયા છે દેવના ઘૂઘરા ખાવા. ઘૂઘરા અને એવું કંઈ થોડા છે અને એવું બધું છે. દાલ પકવાન. તો મિત્રો આપણે દાલ પકવાન ખાવા આવી ગયા. તમને પણ ખાવા આવવું હોય તો આવી જજો. આપણે દેવ ઘૂઘરા ને જમવાનું ક્યાં છે કે નથી થયું થઈ ગયું છે. આ બધું વસ્તુ પડી હોય. તો ગાઈસ હાલો આપણે જમવા બેસી જઈએ છીએ ગાઈસ.
તો ગાઈસ હાથ પગ ધોવા માંડ્યો છે ગાઈસ. તો હાલો આપણે જમી લેવી. તમે જમી લો વરસાદ પહેલાં. તો ભાઈ વરસાદ અંધારો છે ફૂલ. તમે જોઈ શકો છો વરસાદ ફૂલ અંધારો છે અને આપણે જવાનું છે હરેન લાઈ. ડાયરી લઈ ગયા છે? લઈ ગયા, ડાયરી લઈ ગયા છે. તો હાલો આપણે હરેન કાઢો. આ ભાઈ નથી આવવાના. કોણ ભાઈ? તો આપણે જવાનું છે હરેન લઈને કુંડલા અને વરસાદ ફૂલ અંધાર દીધો છે. આમ જો અંધારો. હવે આમાં પલ્લી જાવી નક્કી નથી કાંઈ. આમાં તો આપણે બહાર ઊભા છીએ અને હરેન માંડવાનું ચાલુ છે. આપણે બહાર વીએ હતા કે અવાજ અંદર બહુ આવતો હતો ને એટલે જો ઝૂમ કરીને બતાવું તમને. હું બહાર બેઠો હતો ગાડીએ અને એ લોકો હરેન માંજે છે ને તુજારો બેહાડે છે. જે હીરા ગત આવે ને ખ્યાલ જ. તો આવી જાય હિંમતભાઈના કારખાને આવી જાય હરેડ માંડવા. આવું કાંક છે હરેડ માંડવાનું. તો આ ભાઈ હરેડ માંડે અમે હરેડ માંડવા આવી જાય. હિંમતભાઈ સુધારો બેહાડે છે અને શત્રુ કાકા બેઠા છે. આપણે જઈએ છીએ હવે ઘરે. તો આવું કાંક છે. આપણે હરેન માંજવા આવ્યા હતા. અત્યારે હરેન મંજાઈ ગઈ છે. સોયા હા. હલો આપણે હરેન માંજી જઈએ છીએ ઘરે. તો આવું વાતાવરણ છે. આવો કાંક રસ્તો છે ને આવો વરસાદ પડેલો છે. ભાઈ નવા પટા લાગી ગયા અમારા રોડ ઉપર. સ્પીડ પટા. વીજળી ઘર અમારું દેવાનું છે. આ અમારો બમ્પ, નવો બમ્પ. નવા બમ્પ આવી ગયા. આવો વરસાદ પડ્યો તો અમારે ભાઈ સવારે વહેલા. આજે ગામનો હું આવી ગયો. ગામનો આવી ગયો ભાઈ. મેન ગેટ નેસડી ગામનો ગેટ આવી ગયો છે. નેસડી ગામના ગેટ આવી ગયા છે. હરેન લાઈન હરેન માંડવા ગયા હતા. દવા ગેટ. હવે આપણે કારખાને પૂગવા આવી ગયા છે. હરેન લાઈન ગામમાં એન્ટ્રી થઈ ગયા. હા અમારું મેન બજાર. તો ભાઈ અમારું કારખાનું આવી ગયું છે. ગાડી ચાલુ છે એટલે ખમી જાય ગયો. હવે અમે કારખાને પૂગી ગયા છે. જો તો ભાઈ હરેન લઈ છે. અમે હરેન લઈ છીએ. હરેન લઈને આવી જાય ભાઈ કારખાને આવી આવ્યા. અમે કુંડલા ગયા હતા. કારખાનેથી આવી કુંડલાથી આવી જાય. સોરી કુંડલા આપણે ગયા હતા હરેન માંજવા. એમાં તો રેનકોટ લેવા અને નાસ્તો લાવ્યા છે. છત્રી તો ભેગી હતી. વરસાદ એવો નહીં અને આપણે નાસ્તો કરીને આવ્યા હતા. બધો નાસ્તો લાવ્યા છે. અમુક અવાજ બહુ હતો એટલે આપણે આવી જાય કારખાને. હવે આ આપણે હરેન ઘૂંટવાનું ચાલુ કરી નાખ્યું છે. જો આ કટોરું છે હરેન ઘૂંટવાનું. ગોકળુભાઈ કોટેડ પાડી છે. ચડી ગઈ
હાલો ચડી ગઈ કોટેડ ભાઈ હરેન ઘૂંટવાનું ચાલુ કરી દીધું છે જો. હાલો તમે બધા મિત્રો હરેન ઘૂંટવા આપણે ઘૂંટી લેવી રેડી હરેન હાલો ઘૂંટી આવું છે આજ અમારા કારખાનામાં બધા નિરાયત વાળા. હાલો ઘૂંટી નાખ્યું હરે ઘૂંટીને અરે ઘૂંટીને આવી જાય ઘરે. અને હરપાલ શું ચાલે બસ હરપાલ શું છે એમાં ફોન બંધ કરી દીધો. હલો ભાઈ આપણે દાળ પકવાન ખાવા બેસી ગયા છે હું ને હરપાલ બે. હરપાલ દાળ પકવાન ખાય છે. કેવોક મસ્તનું છે સ્વાદ કેવો છે? એક નંબર દાળ પકવાન છે ભાઈ. અમારા કુંડલા સકડે મળે કા સકડે છે એની દુકાન જોરદાર છે. દેવ ઘૂઘરાવાળો તરીકે દાળ પકવાન ઓળખાય છે. તમે કુંડલા આવો ને અમારો વિડીયો જોતા હોય તો કુંડલા આવો દાળ પકવાન ખાવાનું ભૂલતા નહીં. સકડે અને કેવું નામ છે એનું? દેવ ઘૂઘરાવાળો. હા દેવ ઘૂઘરાવાળાનું છે. તો હાલો લખેલું છે શું લખેલું છે? શું લખેલું છે? દેવ ઘૂઘરાવાળો. ના ના તો ભાવનગરના પ્રખ્યાત ઘૂઘરાવાળા લખેલું છે. ભાવનગરના પ્રખ્યાત ઘૂઘરાવાળા લખેલું એમ છોકરો કહે છે. તો હાલો આપણે ઘૂઘરા ઓલા દાળ પકવાન ખાઈ લેવી હો ભાઈ. હા ભાઈ એક વસ્તુ સોમાહાની વસ્તુ એક આઈટમ આવી ગઈ છે. તમે જો આ હું આને કહેવાય એ કહી ગયો મને. આ આપણે સોમાહામાં જ થાય. આનું નામ છે વાસેટી. શાક ખાવાની બહુ મસ્ત મજા આવી જાય. શાક બને જોરદાર. આપણે બનાવીશું ને એટલે હું તમને બતાવી. વાસેટી હલો મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ ને આ વસ્તુ શું છે ને એ છે તમે કોમેન્ટમાં જણાવી દેજો. જો આ વસ્તુ કોમેન્ટમાં જણાવીને કહેજો અમને. ભૂંગળા છે સાય છે પાપડ છે જમવા બેસી ગયા. વાસેટીની ભાજી છે ભાઈ. આપણે કોમેન્ટમાં લખી નાખજો વાસેટીની ભાજી. તારે શું કેવું? આપણે તો પેટ ભરે આપણે ખાધું તો છોલા દાળ પકવાન ને ઈંડા. તો આપણે હાલો મિત્રો આપણે ખાવા બેસી જઈએ છીએ અત્યારે. અને આપણે વાસેટીની ભાજી બનાવી છે. સોમાહાની ફેવરેટ આઈટમ છે મસ્તની પહેલે વહેલી સોમાહામાં જ હોય. તો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરી નાખજો. બાય બાય.